તો આ સાથે જ અન્ય એક સમાચારો સામે આવી રહ્યા છે, જેમાં દાહોદ મનરેગા કૌભાંડમાં મોટા સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બચ્ચુ ખાબડના પુત્રને ટીડીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે પ્રધાન બચ્ચુ ખાબડના પુત્રના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। બળવંત ખાબડ અને ટીડીઓ દર્શન પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। एजेंसी का प्रोपराइटर राजकृष्ण पीपल का प्रोपराइटर बलवंत खाबड़ और उस टाइम के तत्कालीन टीडीओ श्री दर्शन पटेल दोनों को गिरफ्त में लिया गया है और अभी कोर्ट में उसकी पेशी हुई थी और रिमांड की डिमांड पे उसको दिन 5 के रिमांड मंजूर हुए हैं और आगे की तपास अभी जारी है। अभी तक 7 एक्यूज को अरेस्ट कर लिया गया है और 7 एक्यूज अभी जुडिशियल या फिर पुलिस की हिरासत में। तो आ अंगे વધુ માહિતી આપવા સંવાદદાતા પ્રિતેશ પંચાલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। આજે જાણવા માંગીશું કે પોલીસ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જે દાહોદ પોલીસ દ્વારા જે આરોપી બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ જે દર્શન પટેલ છે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 14 દિવસ જેટલા રિમાન્ડ જે છે તે પોલીસે માંગ્યા હતા। કોર્ટ દ્વારા 5 દિવસના જે એક રિમાન્ડ છે તે હાલ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસે અલગ અલગ મુદ્દા પણ તેમાં મૂકવામાં આવ્યા હતા। આ કૌભાંડ છે તે કૌભાંડની અંદર હજી વધુ કોણ કોણ સંડવાયેલું છે તે માટે પૂછપરછ માટે હાલ તજવીજ હાથ ધરી રહી છે। जी बिल्कुल, आभार प्रितेश।